વડોદરા ખાતે દેશના 80મા સ્વાતંત્ર્યતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ ગૌરવપૂર્ણ સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિથી સમગ્ર કાર્યક્રમનું ગૌરવ વધ્યું હતું। સ્વાતંત્ર્યતા પર્વના અવસરે શાનથી તિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવથી ભરપૂર માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। શહેરના વિવિધ સ્થળોએ તિરંગાથી શણગારવામાં આવ્યા હતા, જ્યારે દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી રંગાયું હતું। સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરીને દેશની એકતા અને અખંડિતતાનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો। વડોદરામાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપ્રેમ, ઉત્સાહ અને ઉમંગથી છલકાયો હતો, જ્યાં તિરંગાની આન બાન અને શાન સાથે સમગ્ર શહેરમાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી ગૌરવભેર કરવામાં આવી હતી। આ પ્રસંગે તેમણે દેશની આઝાદીના 100 વર્ષ સુધીના કાળને અમૃતકાળની સાથે આપણા સૌ નાગરિકો માટે કર્તવ્યકાળ અંગે પણ વ્યક્ત કર્યું હતું। આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર 20 જ વર્ષ બાકી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષ પહેલા વિકસિત ભારત 2047 નું લક્ષ્ય એ દેશવાસીઓને આપ્યું હતું। આ ભવ્ય લક્ષ્યને પાર પાડવા આપણી પાસે હવે માત્ર 20 જ વર્ષ બાકી છે। ત્યારે આપણે આ આવનારા 20 વર્ષ એ આપણા સૌ માટે અમૃત કાળની સાથે સાથે આપણો કર્તવ્ય કાળ પણ છે। આ મા ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાનું સપનું આપણે સૌએ સાથે મળીને પૂરું કરવાનું છે। આ માટે આપણે સૌએ સાથે મળીને પાછલા 5 વર્ષમાં આપણે સ્વમૂલ્યાંકનના માધ્યમથી નક્કી કરવું પડશે કે આપણે આ દિશામાં શું હાસિલ કરી શક્યા, અને સાથે સાથે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા નવા ટાર્ગેટ હાસિલ કરવાના છે। માટે 80મો સ્વાતંત્ર્ય દિવસ એ માત્ર ઉજવણી નથી, આ પર્વ આગામી 20 વર્ષના આયોજન માટે આપણા સૌ માટે એક મહાન પ્રેરણા છે। ગુજરાત અને ગુજરાતના નાગરિકો એક સાથે મળીને ઐતિહાસિક સ્પીડથી આ દિશામાં આગળ વધી રહ્યા છે।